हम लोग जा रहे हैं लायन को देखने। ये हमारे साथ हमारे श्रीहरि के लायन है शेर है हमारे। ये हमारी शेरनिया सब पीछे बैठी है। चिनाल प्रीति बनाओ बनाओ एक बार और मुंह बनाओ। मनीषा मैम इधर तो देखो। हाँ आज तो ये देखो मयूरी मैम है पीछे जाने में। प्रिया मैम थोड़ा सीधे बैठ जाओ ऐसे। हाँ हाँ ये हमारा महेंद्र भाई, हितेश भाई, हितेश भाई, ये हमारे हितेश भाई पूरी टीम है दूसरी महसाना से हमारे साथ। हमारे मयूरी मैम है देखो, उनको मैंने पहले बोला पर देखा नहीं, तो अभी फिर से उनका फोटो। हाँ क्योंकि वो पहले रह गए थे ना इसलिए। हर जंगल का नज़ारा। दोस्तों अभी हम यहाँ से लायन देखने जाने वाले हैं और यहाँ हमारी पूरी टीम यहाँ आ गई है और हम सब देख रहे हैं। अभी सब हम ये जिप्सी में बैठ के लायन देखने के लिए निकलने वाले हैं। तो ये देखो हमारे सभी स्टाफ वाले यहाँ पे इकट्ठा हो गए हैं और हम सब लोग यहाँ से साथ में जाने वाला है। तो ये सब जिप्सी की रेडी हो गई है और यहाँ से हम लोग जा रहे हैं। भाई पीछे बैठे हुए हैं हमारे लीडर। वहाँ से महेंद्र भाई, वहाँ से आप हाथ ऊंचा कर देना अगर शेर दिखे तो आप। એનિમલ મળશે આપણા લક ઉપર ડિપેન્ડ કરશે. ઓકે આની અંદર જે ડિપાર્ટમેન્ટ અમને પરમિશન આપે છે ને હા એ ઓનલી ફોર ફોરેસ્ટ વિઝિટ પરમિટ હોય છે આપણી પાસે. બરોબર. કોઈ એનિમલ ગેરંટી ડિપાર્ટમેન્ટ નથી આપતું આની અંદર. હા બરોબર. જે પણ એનિમલ મળશે આપણા લક ઉપર મળશે. ઓકે. તો કોઈ આર્ટિફિશિયલ એરિયો નથી આ. બધું ઓપન ફોરેસ્ટ છે. બરોબર. આની અંદર કોઈ એનિમલની કોઈ ફિક્સ જગ્યા ન હોય. હા આની અંદર આપણે એનિમલને શોધવા પડશે. બરોબર. અત્યારે શું આની અંદર બધા અલગ અલગ રૂટ છે. હા હા. અત્યારે આની અંદર 13 રૂટ છે 13. ઓહો. એટલે આ ટાઈમની અંદર 50 ગાડી નીકળે. બરોબર. 50 ગાડીને 13 રૂટ ઉપર ગવર્મેન્ટ ડિવાઈડ કરી દે છે. બરોબર. એક રૂટ ઉપર મિનિમમ 4-5 ગાડી ચાલતી હોય. બરોબર. એની અંદર આપણો જે રૂટ છે ને 2 નંબર છે. બરોબર. તો આપણે 2 નંબર જ ફોલો કરવાનો રહેશે. 2 નંબર છોડીને બીજા કોઈ રૂટ ઉપર આપણે નહીં જઈ શકીએ. બરોબર. ગાડીની અંદર જીપીએસ લગાવેલું છે. એટલે આપણી ગાડી ઓફિસ ઉપર મોનિટરિંગ થતી હોય તો એ ગાડી કયા ટ્રેક ઉપર ચાલે છે. બરોબર. જે રૂટ આપણે ઓફિસથી મળેલો હોય એ રૂટ ઉપર ચાલવાનું. પછી કોઈ બીજી ગાડીવાળા આવીને એમ કે અમે 5 નંબર ઉપર લાઈન જોયો ત્યાં આપણે નહીં જઈ શકીએ. બરોબર. 2 નંબર ઉપર મળશે તો બીજા કોઈ રૂટવાળા આપણા 2 નંબર ઉપર નહીં આવી શકે. બરોબર. આની અંદર ઝોન સિસ્ટમ નથી જેમ કે ટાઈગર રિઝર્વમાં હોય. હા હા.
ટાઈગર રિઝર્વ અંદર શું જ્યાં ટાઈગર જોવા મળ્યો હોય ને બરોબર બધી ગાડીઓને ઓકી ટોકી લોકો બોલાવી લે અને બધી જ ગાડીઓ એક જગ્યા ઉપર જમા થઈ જાય બરોબર એ સિસ્ટમ આપણે ગીરમાં નથી. બરોબર કેટલી સફારી છે? એક જ છે ને આના પછીની પણ છે? કેટલી સફારી બુક કરાવી હતી? અમે અત્યારે એક જ છે. હા એક જ હા છે. કોઈ પણ વાઇલ્ડ લાઈફ ની અંદર જવું હોય ને તમારે હા તો 2-3 સફારી હોવી જોઈએ છે. બરોબર જે એનિમલ માટે આવ્યો છે ને એનિમલ મળી જાય, હા હા પ્લસ તમને નેચર વિશે થોડી હમ. સ્ટડી પણ થાય. એક બરોબર. સફારી ની અંદર બધું બહુ મુશ્કેલ છે નેચર ની અંદર. બટ પર્સનલ થી આયા હોય તો આપણે કહી શકીએ ના કહી શકીએ. હા એ તો બરોબર છે. હા અત્યારે આપણે જે જઈ રહ્યા છીએ ને એ લાયન સેન્ચુરી છે. બરોબર અત્યારે આપણે આખા એશિયાની અંદર લાયન જોવા મળે છે ઓનલી ફોર ગીરની અંદર. બરોબર અને વર્લ્ડ લેવલે બે જગ્યા ઉપર લાયન છે, આફ્રિકા અને ગીર. ગીર નેચરલની અંદર આર્ટિફિશિયલ તો ઘણી જગ્યા ઉપર હશે મારા ખ્યાલથી, બરોબર પણ નેચરલમાં બે જ જગ્યા છે, આફ્રિકા યા તો ગીર. બરોબર એટલે આની અંદર છે ને આપણે ટાઈગર, ભાલુ, ઝીબ્રા, એલિફન્ટ હમ. એવા કોઈ એનિમલ નહીં મળે. ઓનલી ફોર લાયન એન્ડ ડિયર અત્યારે આની અંદર એવું નથી કે ઓનલી લાયન અને ડિયર. હા અત્યારે આની અંદર 39 પીસીસના એનિમલો છે. ઓહો આની અંદર આપણે ટાઈગર, ભાલુ, ઝીબ્રા, એલિફન્ટ એવા કોઈ એનિમલ નહીં જોવા મળે. બરોબર કેમ કે એ બધા એનિમલને રહેવા માટે એવરગ્રીન ફોરેસ્ટ જોઈએ. યસ આપણું ગીર છે ડ્રાય ડેસિડિયસ ફોરેસ્ટ, બરોબર પાનખર ફોરેસ્ટ છે. હા, હા. 6 મંથ ડ્રાય હોય અને 6 મંથ ગ્રીન હોય. બરોબર એટલે આની અંદર જે એનિમલને જે ફોરેસ્ટ સુટેબલ થતું હોય ને યસ એવા ફોરેસ્ટની અંદર એનિમલ રહી શકે છે. બરોબર અત્યારે આની અંદર જે આપણે એનિમલ છે ને એની અંદર લાયન, લેપર્ડ, ડિયર, સાંબર ડિયર, નીલગાય, હાયના, જેકલ, હમ. જંગલ કેટ, વાઇલ્ડ બોર, મંકી, પીકોક, પેંગોલિયન, પોર્ક્યુપાઇન, રેટલ એવા બધા એનિમલો છે આપણે અહીંયા. બરોબર એટલે એમાં અહીંયા ટાઈગર ગોતો ટાઈગર નામ નહીં મળે. એટલે અત્યારે જે પણ એનિમલ છે આની અંદર હા અત્યારે પોતાની જે લાઈફ છે એ નેચરલ જીવે છે, પોતે બરોબર નેચરલ સર્વાઈવ કરે છે. હમ, હમ. કોઈ એનિમલને કોઈ વસ્તુ ડિપાર્ટમેન્ટ પ્રોવાઈડ નથી કરતું. બરોબર જેમ એક માણસ પોતાની લાઈફને જીવવા માટે કાંઈ ને કાંઈ સર્વાઈવ કરતા હોય છે, યસ એમ એનિમલ પણ આની અંદર એક પોતાની જાતે સર્વાઈવ કરતા હોય છે. બરોબર એટલે આની અંદર એવું ન હોય કે આ એનિમલની ફિક્સ જગ્યા હોય કે અહીંયા આપણે જોવા મળશે, જ્યાં પાણી હશે ત્યાં જોવા મળશે, એવું આની અંદર ન હોય. ફૂલ ફ્રીડમ અત્યારે આપણે જતા હોય ને કોઈ પણ એનિમલ રોડ ક્રોસ કરે એટલે આપણે મળી જાય, આપણી પાછળની ગાડી આવતી હોય અમને ન મળે. ન મળે યસ એટલે આની અંદર છે ને કોઈ એનિમલ ફિક્સ જગ્યા ઉપર નહીં હોય. આની અંદર આપણે જેટલી નજર ઘુમાવશું ને એટલો એટલા એનિમલ જોવાના ચાન્સીસ છે. એટલે આ ટાઈમની અંદર 50 ગાડી નીકળે. 50 ગાડીમાંથી 10-15 ગાડી એવી હશે કે વાળું છે હા એના હોર્ન જોવો અને પાછળ છે એના હોર્ન જોવો, બંનેમાં કઈ ફરક લાગે છે તમને? ફર્સ્ટ વ્યૂ એના જ નથી પેલા એ સિંગડા એ નહીં, જો અંદરની સાઈડમાં જાય પેલું છે જતું હા રહ્યું ને, હા. હા એના હોર્ન જોવો અને પાછળ જાય છે એના હોર્ન તમે જોવો, કઈ બંનેમાં તમને ફરક લાગે છે? Male, female છે. છે તો બંને મેલે જ. અચ્છા. અચ્છા એવું છે હમ એને બંનેના જે સિંગ પાછળ છે. જતું રહ્યું ને એને કે છે આ જે આ બાજુ છે ને એને નહીં. નહીં આઈડિયા ના એમ પાછળ જે છે ને એના તમે હોર્ન જોશો ને તો તમને આખા વેલ્વેટ ટાઈપ જોવા મળશે. હા અને જે ફર્સ્ટ વાળું જે ગયું ને એના તમે હોર્ન જોયા હોય ને હા. તો તમને આખા હાડકા જેવા જોવા મળે. અચ્છા હા હા લાસ્ટ હા હજી તમે જુઓ ત્યારે થોડું દેખાય છે. હા 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 કેમ કે આ પાછળ જે છે ને એના નવા હોર્ન આવ્યા છે. જ્યારે નવા હોર્ન હોય ને ત્યારે આખા જ વેલ્વેટ ટાઈપ જોવા મળે તમને. બરોબર તો જ્યારે જેમ જેમ એના હોર્ન મોટા થશે ને એમ ટ્રીમાં ઘસી અને જેનું જે વેલ્વેટ કવચ છે ને ઉપર હોર્નની અંદર એ નીકાળી દેશે. પછી એ હાડકાની જેમ મજબૂત કરી દેશે, પછી ફાઇટ કરવા માટે રેડી થશે. જો આગળના તમે હોર્ન જુઓ હા 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 તો એના આખા છે ને અત્યારે કવચ નીકાળી દીધું છે ને હાડકા જેમ મજબૂત કરી દીધા છે. ઓકે આ બધી છે ને કુદરતની કળા હોય. યસ આ ઝૂમાં આ રીતના તમને બધું ચેન્જ કરતા જોવા ન મળે. બરોબર હા એ પોતાના હોર્ન શું કામ છોડે છે એ પણ તમને ખ્યાલ નહીં હોય. આપણે કોઈ માણસ કોઈ બીમાર થયા હોય ને તો આપણે કેલ્શિયમ માટે હમ. હોસ્પિટલ જવું પડે. બરોબર આ લોકોને કુદરતે ક્યાંય જવાની જરૂર નથી. કુદરતે એની બોડીની જ અંદર બધું આપ્યું છે. બરોબર જ્યારે એને પોતાની કેલ્શિયમ માટેની જરૂર પડી છે ને ત્યારે પોતાના જે હોર્ન છોડી દે છે હમ. અને પોતાના જે હોર્ન ચબાવી લે છે ગમે છે હમ. એની અંદરથી એને કેલ્શિયમ મળે છે એના હોર્નની અંદર છે. અને દર વર્ષ નવા નવા હોર્ન ચેન્જ થતા રહ્યા. હવે આપણે કે હરણની ડ્યુટીમાં કસ્તુરી એવું કઈ હોય છે એ આપણે આયા ને
તે જે ઠંડા પ્રદેશમાં રહેતો હોય ને હિમાચલ ને એ બાજુ બટે રાઈડ છે રાઈટ પણ એ 100 માંથી છે ને એકમાં હોય. બરોબર. અત્યારે છે ને લોકોએ એવી જ બધી વાતોમાં આવીને એનિમલોને ખતમ કરી યસ દીધા યસ યસ. છે. કસ્તુરી ને પછી આપણે આઉલ જે જોઈએ છે અત્યારે હા ઘણા લોકો પેલા એ વાતો કરતા હોય છે ને કે આઉલ ની અંદર વિડીયો થાય ને વિડીયો હા બધી ફેક વાતો છે. હા પક્ષી અત્યારે તમારા અમદાવાદમાં ખતમ થઈ ગયા છે ને એનું રીઝન એ છે. બરોબર. બાકી જેટલા અત્યારે પક્ષી અહીંયા સર્વાઈવ કરે છે ને એટલા જ તમારા અમદાવાદની અંદર કરતા. અત્યારે અમદાવાદમાં પક્ષી નથી એનું રીઝન શું છે કે ત્યાં મોટા મોટા ફ્લાઇટો પ્લસ કે તમે જે ઉત્તરાયણની અંદર જે પતંગો ને એ બધું ચગાવો છો દોરી. કેવડા પક્ષીઓ મરે છે. હા અત્યારે લોકો છે ને પોતાના સ્વાર્થ માટે થઈને બીજા કોઈ જીવનું નથી વિચારતા. બરોબર. આપણે આ રૂટ 2 એટલે અહીંયાથી ગયા આવી રીતના પિલ્લરમાં જ છે. જીમ કોર્બેટ જે ઉત્તરાખંડની અંદર છે હમ. તો એ ટાઈગર રિઝોર્ટ છે. બર- ટાઈગર રિઝોર્ટની વાત કરીએ તો ઇન્ડિયામાં ઘણા રિઝોર્ટો છે ટાઈગરોના. બરોબર. જેમ કે રણથંભોર, બાંધવગઢ, સુંદરવન, હમ. જીમ કોર્બેટ, કાના, નૈનીતાલ, પન્ના, તાડોબા. ડિયર જોયું મેમ? હા રહ્યું જો. ક્યાં? આ રહ્યું સામે. ક્યાં? આ રહ્યું સામે મારા આંગળીની ત્યાં જો. જોયું? જો બે છે. જોઈ લો. આ બાજુ જો આપણે ઝૂમ કરીશું એને. જો આ બાજુ બેઠું એને સાબર છે ને આર્યું લાંબા સિંગડા. સ્પોટેડ ડીયર છે જેના ઉપર હોર્ન હોય ને મેલ હોય છે, હમ. બીજા વિધાઉટ હોર્ન ફિમેલ હોય છે. ઓકે. અને આ બાજુ બેઠા છો. માણસ કરતા છે ને બધું અત્યારે એનિમલમાં ઉલટું છે. આ પાછળ બી છે ક્યાં? એરિયા એ બે છે જો. હા એ બે એક આ બેઠું જો નીચે અહીંયા જોયું હા જોઈ એને સિંગડા છે. એનિમલ તમે કોઈ પણ જોશો ને આની અંદર હા સૌથી સુંદર મેલ જ દેખાશે. મિત્રો સિંહ જોવા મળી ગયો છે અને જો એ કઈ રીતના ચાલે એની ચાલ જ કઈ આપે છે કે ખરેખર તે જંગલનો રાજા છે. મિત્રો આ નજારો જોવો પણ એક નસીબની વાત છે. ગાર્ડ અમારા કહેતા હતા કે તમને જંગલમાં સિંહ એવું શ્યોર નથી કે જોવા મળશે જ, પણ મળશે બી ખરો. એટલે આમાં એવું શ્યોર હોતું નથી કે તમને સિંહ જોવા મળશે જ. ખાલી આપણે કુદરતી જે વાતાવરણ છે જંગલનો આનંદ માણવાનો હોય છે અને સિંહ જોવા મળે એ નસીબની વાત હોય છે. ત્યારે મિત્રો અમે અમારી ગાડીમાં હું, ચિનલ મેમ, જાહ્નવી મેમ અને મહેન્દ્રભાઈ છીએ અને આ અમને સિંહનો નજારો જોવા મળે છે. તમે જોઈ શકો છો કે આ સિંહ કેટલો અદ્ભુત લાગી રહ્યો છે. આપણે પ્રાણી સંગ્રહાલયમાં તો ઘણા સિંહ જોયા હશે, પણ એ સિંહ અને આ સિંહમાં ઘણો જ ડિફરન્ટ છે. કારણ કે આ સિંહ જોઈને તમને જે લાગશે જો એની કેશવાળી જુઓ, એ સિંહની હાલચાલ જો કઈ રીતના બેઠો છે. મિત્રો આ એક સિંહ જોવો પણ એક લાવો છે. મિત્રો તમે પણ ગીર સફારી ના કરી હોય તો એક વખત જરૂરથી કરજો. 3 થી 6ની અંદર ફૂલ ગરમી હતી, પણ એક સેકન્ડ માટે પણ એવું નથી લાગ્યું કે અમે ગરમીના અંદર છીએ અને આ સિંહ જોઈ રહ્યા છે. મિત્રો આ સિંહ જોવામાં ને જોવામાં 3 કલાક ક્યાં નીકળી ગયા ખબર જ ના પડી. તમે જો આ સિંહની આંખોમાં તો ના જ જોવાય, કારણ કે સિંહની આંખોમાં જુઓ તો સિંહને એવું લાગે કે આ મને ચેતવણી આપે છે. એટલે સિંહ છે એંગ્રી થઈ જાય છે અને એ પોતે એટેક કરે છે. બાકી સિંહને તમે છંછેડતા નથી તો સિંહ એક શબ્દ પણ બોલતો નથી અને એના રસ્તો બનાવીને પોતે જ ત્યાંથી નીકળી જાય છે. તમે આ જોઈ શકો છો. હવે સિંહ મિત્રો ઊભો થઈ ગયો છે અને ત્યાંથી ચાલવાનું ચાલુ કર્યું છે. હવે જોઈએ કઈ બાજુ જાય છે, જંગલમાં જાય છે કે પછી અમારી બાજુમાં આવે છે. કારણ કે સિંહ છે એ જંગલનું પ્રાણી છે અને એની રીતે મુક્તપણે ગમે ત્યાં ફરી શકે છે. તમે જોઈ શકો છો અમારી ગાડી પણ સિંહની સાથે સાથે ચાલે. શું કહેવું છે, મેડમો અમારા સિંહ જોવામાં વ્યસ્ત છે અને થોડા ડરેલા પણ છે કે કદાચ સિંહ
આ બાજુ આવી જશે તો. પણ એવું નથી હોતું કે સિંહ આવીને એટેક કરે. સિંહ તમારી પાસેથી નીકળી જાય તો પણ કંઈ નથી કરતો જો તમે એને હેરાન ના કરતો. સિંહ અમારી બાજુમાં આવી રહ્યો છે અને થોડુંક આપણે સાયલેન્ટલી વાત કરીશું, કારણ કે સિંહની આજુબાજુમાં અવાજ ના કરાય, કારણ કે એની ફ્રીડમ આપણે ના છીનવી લેવાય. જોડે આવે આપણે શાંતિથી વાત કરીશું, કારણ કે એને ડિસ્ટર્બ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આપણે જંગલમાં ફરવા માટે જઈ રહ્યા છે, કારણ કે આ એનું ઘર છે. જો મિત્રો હવે બેસી ગયો છે, આપણે ગાડી થોડીક આગળ લઈ લીધી છે અને જોરદાર અદ્ભુત નજારો અહીંયા જોવા મળી રહ્યો છે કે એક્ઝેક્ટ રસ્તા વચ્ચે જો આ બીજા જીપ્સીવાળા ભાઈએ છે એ ગાડી સાઈડમાં લીધી, કારણ કે એમનો રેગ્યુલરલી આ જ કામ છે અને એ પણ સિંહ ક્યારે હેરાન થાય એવું ના વિચારે. એકદમ અને સામે જોઈ રહે તમારી જો આ બાજુ આ કેવું ઊભું છે. કારણ બધું જ ખાય, ખાલી ઓનલી ઘાસ જ. નહીં ઘાસ નહીં, પ્યોર વેજીટેરિયન છે. ઘાસ છે, પછી અત્યારે તમે જે ગ્રીન ગ્રીન અમુક જે પીવો જોયું ને એની અંદર બેલ છે, બોર છે, જામુન છે, કરોંદા છે, એવા ઘણા ટ્રીઓ છે કે 12 માસ ગ્રીન રહેતા હોય, એની ઉપર સર્વાઈવ કરતા હોય. હા, કોઈ રિવરોમાંથી આવી જતી હોય ને. વાવ, નાનું બચ્ચું જ છે ને આ. બંને ના देखो गाइस, इधर जैकल बैठा है, ये देख रहे हो आप इधर से. આ બધા છે ને સફાઈ કામદારો એનિમલ છે. ओके. લાઈનમાં જે બેઠું હોય ને બધું સફાઈ કરવાનું કામ આવું. सियार. કાંઈ વાંધો નહીં, ન દેખાય તો હમણાં ગાડી થોડી આગળ જઈ ને હા, પછી આપણે એંગલમાં લઈએ. આ ચાર છે ને બધાની વચ્ચે છે, આ બાજુમાં થોડી ગાડી આગળ જશે ને ત્યાં જોવા મળશે. સિયારની જે આપણે વાર્તાઓ સાંભળીએ, ચતુર હોય એના, એ બધું સાચું હોય. હા, એ સાચું છે. હા, હા, તમે કહેતો સાચું શું છે? ના ના એવું ના હોય, હું કહેતો ના સાચું હોય, પણ વાત સાંભળ્યું એ તો કહેવી પડે ને. હે, એ બધી સ્ટોરીઓ હોય છોકરાના મનોરંજન માટે. બરોબર. ત્યાંથી બોલાવશે. તો હવે કહી દેજો સાચું ના માને તમે કેની શું. હા, જો કેવું બેઠું છે. એનો કલર તમે જુઓ, જમીનથી અને ફોરેસ્ટથી. હમ. ફર્સ્ટ વાત એ કરી હતી ને કે કોઈ પણ એનિમલ છે, કોઈ શિકાર કરવા માટે કેમોફ્લેક્સ હોય, કોઈ શિકારથી બચવા માટે તેને કેમોફ્લેક્સ હોય. એનો કલર તમે જો કેટલો મેચ થાય છે ફોરેસ્ટ. કમ્પ્લીટ આમ દેખાય જ નહીં કે બેઠું છે એવું. જો ચાલે હવે, જો ગયું 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 ગયું. આ બી અઢળક હશે ને અહીંયા. ઘણા છે અત્યારે. આનું જે પોપ્યુલેશન છે ને ઓછું થવામાં છે. ઓકે. કેમ કે અત્યારે લોકો જે કોઈની ફેટર્સ વગેરે જે મરી ગયું છે ગમે ત્યાં ફેંકી દે છે. કયા રોગથી મરી છે આપને ખ્યાલ ન હોય, એનિમલને ખ્યાલ ન હોય, આ ડાયરેક્ટ એમાં ખાવાનું ચાલુ કરી દે. ઓકે. એના રીઝનથી આને પણ પ્રોબ્લેમ થાય. ઓકે. ઘણું હતું ઓકે. જે ગીત ઓકે. અત્યારે આપણી પાસે બહુ ઓછું છે બધા કરતા. એનું રીઝન એ છે કે માંસાહારી છે.